દલાલી હાથમાં આવ્યા નહીં એકે શી ખર્ચો બેટા આમ તો હાથમાં આવતા સિઝન જતી રહી લાગે મને એવું લાગે દલાલીની સિઝન જતી રહી હા જતી રહી હા તું એ શું ખાવા આવ્યું કે શું ખાવા આવીશા કશું ખાવા નહીં હોય લ્યા ટ્રેક્ટર સારું હે હા લ્યા જબ્બર ટ્રેક્ટર છે આમાં મને કોક એવું લાગે છે મને કોક લાગે છે પુરાનું હા પણ સારું છે મને એવું લાગે એની ડિટેલ લેવી પડશે એની માહિતી લેવી પડશે એની માહિતી કેવી રીતના લઉં ખબર ગમે તે રીતે એની માહિતી લઈ લો હા મારા ભાઈ તો માહિતી આવી જ જાય ગમે ત્યારે મારો બેટો આ કયો છે અમારા ટ્રેક્ટરનો હળિયો કરે છે હતું પેલા ભાગમાં પણ એના આલ્યું છે પણ ગમ્યું તો અમારું જ કહેવાય કે આઈડિયો વખતનું ટ્રેક્ટર છે ને હળિયો કરે કયો હ મને જવા દે આ કોઈ મોતું ન કરાય રહ્યો એ કયો છે લે શું કરો છે ટ્રેક્ટર કોનું હાર્યું તારે હું હળિયો કરતું મેં જોવા દે ટાયર ની કાઢી ખાયો છે ને પાછા અબળો હા ટ્રેક્ટર મને ગમી ગયું બોલો એટલે ગમી ગયું એટલે હું તાર એની વહુ જ ગમી ગયું હે મને યાર ફેવરેટ લાગ્યું લ્યો આનું ફેવરેટ લાગ્યું એટલે સારું લાગ્યું ગાળો જ દીધો તો લે ના દિલથી સારું લાગ્યું જો પંખા જબર છે લ્યો તો અમારા ઘરનું જ છે પણ અમારા ભાગ પડે એટલે ભાઈના હાથમાં આવ્યું છે બોલા નહીં કરે અમારા હાથમાં કંકોળા આવ્યા નહીં હે આ તો 1945 વખતનું છે અત્યારનું નહીં અમારા દાદા વખતનું છે દાદા તો દાદા તે ટ્રેક્ટર ચમ્યું અમે આવા થઈ ગયા દાદા રહેતા કલ્ટી સુધી યાર કોનો હોય તો કેવું મને અરે અમારું જ છે તારે શું કરવું કે મારે શું કરવા એમ કહેજે હા ટ્રેક્ટર ગમી ગયું અમારે તો ગમવાનું તો મેં બધું મારું ખાલી સીટ જ પીલી છે ઈ તાર તો જોવાના આવે સીટ ને બેટે તો પેલા કપા એને તો ગવંડર તૈડાઈ ગયો તો એટલે તું અડ્યો શું આપણા કર્યા શું હા ભાજી જ નહીં ને ના કમ્પ્લીટ કાકા હું એવું કશું નહીં કરતો હું તો તું આવ્યો શું કરો એમ કે પેલા હે હું હે ને તમને હું કહું કે ના કેવું કોઈ નહીં તો હેડ હોય ના હા ઓબળો આ ટ્રેક્ટર બેક્ટર કોઈ ના હાલવા હોય ને કપા જ ના મિલ્યા મમ્મન કહેજો હું ટ્રેક્ટર બેક્ટર કોઈ ના હાલવાનું એટલે દલાલ છે એમ કે હતા એમ બોલ કે મોઢે દલાલ છે કોઈ કીધું નહીં આજ સુધી આજ સુધી કોઈ નહીં કીધું બધા સમજી જ જાય કે દલાલી એવું જોઈ હા આમાં તો ન લાગ્યા તમને ના લાગુ યાર પહેલી વખત ના મળે તમે ટ્રેક્ટરો દલાલી હા તો બીજા કઈ ના હો ના બધું આપણે ટ્રેક્ટર બેક્ટર એ બધું આપણા જો ભેંસો હો પાછી ભેંસો હા એ હો એટલે ભેંસે ના આપણે ટ્રેક્ટર ના જ આપણે હા ભેંસો હમણાં તો થોડું વાંધો નહીં તો આમાં ભાઈ હવે આવતા જઈએ બરોબર એનો ટાઈમ થયો હે એટલે તમામ નહીં ભાઈનું છે એમના ભાગમાં આવેલું છે કીધું જ ખરી બરોબર આવા નવા જેવા દલાલી કોઈ વાત યાદ રાખતા નહીં ના તો યાર થોડી ભાઈની મરજી આલું ના આલું બરોબર મારો અમુક કોઈ હેડ નહીં બાજુ ભેંસો કેતો જતા ના ભેંસમ તો પછી માર ખાધી છે ના ભેંસમ નહીં આપણે હારી હા તો ભાઈ આબા જે હેડ હમણાં આવતા જઈએ એવું હે નહીં આવતા આવશે હા ખા ઘડી ખા વસવા રાખો એમ એવાનું હોય એક તો કોઈ હમણાં આવશે છેડો બેડો સીડી મોય હળદ વાઈ દેવા બાબા હ હળદનો ભાવ સારો હા મારા બેટા આ પેલો ધોતિયાવાળો કેસ બેસ તો કર્યો નહીં લાગતો ને અને આ કયો હલે ને આવો બેટું જોવું તો પડશે પૂછવું પડશે આ મારા બેટા કરું હું કે ઓ તારી માં નક્કી મને કેસ કરો લાગે ત્યાં કરું લે હા કાકા શું આવ્યું આયા જો અરે તમારો ભાઈ અરે અમારા મોટા બાપાનો છોકરો છે મોટા બાપાનો છોકરો છે અમારો ભાઈ થાય આ ટ્રેક્ટર એમનું છે આ દલાલ છે દલાલ છે હું આવતો તો હું જોવા ગોચકડી કરતો હું શું કરે
હું તો સમજો મૂકો તમે કેસ બેસ કરે હું ટેસ્ટ હા, લેવા આપણું માટે ટ્રેક્ટર નું કેસ પણ આ કોઈ ગોતો કે મૂકો હું હે ભાઈ એટલે કે હું દલાલ છું ટ્રેક્ટર મને ગમી ગયું કે લેવું હે મૂકો ભાઈને પૂછવું પડે આપણે કોઈ ભાઈને પૂછવું પડે શું ભાવ ચાલ આ પાછા હું કઈ ખબર હે? કે આ પંખા ઘેર હું વાયરો ખાવા મિલે ના ના પંખા વાયરો ખાવા નહીં મિલ્યા પંખા ના આવે મને પણ હું એમ કહેતો ધુમાડી આ ધુમાડી ટ્રેક્ટર સાપુ બાપુ નહીં કોઈ આ ટ્રેક્ટરનું નામ શું ખબર મેસી ફર્ગુસન હા હા હા. મેસી ફર્ગુસન એટલે તમે દલાલ છો કે તમે તો ખબર પડી જઈ જો આ મને નોમ ને બોમ બધું એ નહીં પણ જૂનું નહીં હા હમણાં ના દલાલ લાગે પાવાનું હ હા 35 horsepower એવરેજ વાળી એટલે તો ગાડી મને ગમી ગયું લ્યો નોમે નહીં ખબર એટલે મને ગમી ગયું હા ફર્સ્ટ પાવર છે કીધું છે આ તમારે જે કરવું કરી દે હળો ભાઈ તમારે લેવું ના લેવું આલું ના આલું આ તે ઈ બેહીને બેઠક કરી એવું તમારે હાલવાનું હોય હાલવાનું ચાલે હાલો ઘડી અમને જે ગમે તો કિંમતમાં થા પડો તો ના એટલે તો સારું સોળો તો હોય આવો લ્યો હા લ્યો અને સોના હો તમે અમે ફલવાણા પુણ્ય બાજુ બરોબર તમે ટેકણા પુણ્ય તમે ગોમમાં આવ્યા ગોમના બરોબર કેવો હું બા હાલ છો એમ કયો પેલા કિંમત કે હું હાલ છો એમ કયો હવે તમે યાર જો તમાર ટ્રેક્ટર તમાર કેવું મારી વાત ઓપડો હાલ હા. દેવાનું હો. બરોબર હાલવાની કિંમત કરું હા. બરોબર 4.5 લાખમાં હાલવાનું હો. પૂણા ચાર નહીં પૂણા ચાર 4.25 તો હવા ચાર થઈ એ હવાર ચાર છે પૂણા ચારમાં 25 ઓછા 25 એના પૂણા ચાર કહેવાય પૂણા ચાર કે ત્રણમાં હા એ ત્યાં ત્રણ કીધા એટલે કેટલા કપોણા ખબર પડે એટલે તો હું તમે શાકભાજી લેવા આવ્યો હોય કે ઈ ઘર શાકભાજી નહીં યાર પણ તમે જોત ખરી કન્ડિશન એ બંધ થઈ જા લ્યા ભાઈ આ ભરતનો લાલ્યો બંધ થાય ત્રણમાં શું કહો તમે શું કેવું અમને હે તો તમે ત્રણ કીધા પણ ત્રણમાં નો હાલ દેવા કોઈ આ તો થોડું શાકભાજી હતું શાકભાજી હમણાં ટાયર બદલાય પણ નવો ટાયર છે પણ કલ્ટી નહીં હોય ને અંગાત આ એ લબડી ચેડી જોડેલી જ છે નહીં કલ્ટી અંગાત નહીં આવવાનું ને. ક્વોલિટી હંગાત હાલ દેવાનું હા 25,000 ની કલ્ટી નવી લાયા ના તો આપણો કલ્ટી રાખો તમે કેટલા દાઢાની છે ઓવડે? નવની કલ્ટી છે તો પડી છે યાર આ તો મૂકી છે નવની ઓવડે? કલ્ટી તો ને ચાલશે ને આ તો ક્વોલિટી નહીં હાલવી દો હા રેડ તમ તો કલ્ટી ના ત્રણમાં લાગી. રાખો ને અમાર મહિન્દ્રાનું વિવો લાવવાનું હજુ ત્રણમાં કઈ હજુ અમને ત્રણ નહીં હા તમે ટાયર કાઢી નાખીએ 3 ત્રણમાં લાખ ના 50,000 રૂપિયા હાલ દે હા ફાળા દે. ત્રણ ત્રણ ફાળા દે, પચાસ ફાળા દે. બરોબર છે ભાઈ તો આપણો હું ડાયરીમાં ને હા આ નોંધીને રાખું એમ તો આ સમયની તમે હા, તે બોલ્યા લખી દો. હતા તો આ ટ્રેક્ટર રૂપિયા. શું? એ હા આ ટ્રેક્ટર ના આર્યું ઘર બરોબર બરોબર ગમે ત્યારે ચાલતા આવજો નહીં હો પણ હા? ચાલતા નહીં એટલે કોઈ આ બંધોણાલા નહીં અમે હા, એમ નહીં એટલે તારા આબુ હોય તો કાલ સવારે આવીને લઈ સાંભળો જજો મારી વાત હા બોલો બોલો સારું ગ્રાહક લાવજો હા જો તમને 5.25 મળો અને હા અમને મળો અમે તો આ કીધી કિંમત માલ દેવાનું હો બરોબર 3 ના 50 3.5 લાખ રૂપિયા બરોબર કમ્પ્લીટ હ એન્જિન બેન્જિન રેડી હે તમાર 21 ફેરા ને 21 ફેરા 10 વીઘા જોડો ને તોય મેલ નહીં ગઈ ઓહો. હા ગરમ થાય જ નહીં ને અમારા ટ્રેક્ટર ઓહો નો થાય ઓટો જ નહીં આલે હું આય અને ડીઝલ તો લીટર જ વેળવાનું હા બસ અને હવાય કદી ઉતરી નહીં લાગતી મને નવા ટાયર છે હા હમણાં જ ના ખાયા કેવું પણ એન્જિન આવડું જ છે પણ જોર જબર કાઢે એવું લાગે એ એવડું જ હોય તાણ. સેલવા લઈ જાય એટલે એમને ખબર તાણ ઓહો એક પગ જેડવું આમ એક પગ અત્યારની મેલી. થતું? હા અત્યાર નહીં થતું અરે ગમે આમ નખો હમણાં જીસીબી ગાડી આ ટેક કર આ ટ્રેક્ટર ઓહો. જીસીબી ગાડી હું વાત કરો બસ આવી ગઈ. કેવું પણ હવે તમે લેવાનું કરો ને બીજી માથાકૂટ કર્યા વગર હા, એટલે હું હવે સમય જોઈને આવું કાલ કાલ કાલના દાડા ફાઇનલ કરજો હો હા નકર ભાઈ પમદાર બીજો ગ્રાહક આ બંધ છે પાછો અને ઓહો. પછી અમારે તો લાઈન છે એ, આ ટેક કરાવવાનું હોય ને એક સકડો છે સકડો તો હવે જોઈએ આ તો તો અમને ટ્રેક્ટર નું કરવા દે ને યાર સકડો છો વળગાવા ટ્રેક્ટર નું ઠાની પાડે એક દાડો. અરે ભેંસોનું કહેતા હતા લે ઈ ચો આયા તો આપણી ભેંસો કો લેવી હોય તો લઈએ મેં તો મેં કીધું ભેંસો તો બરોબર હા ભેંસો તમને નામ ના હા, પડે ના ટેક નું કરો ને યાર આ લેવડો તા સારું પબલે સાબા પીજો ના, દાદા દૂધ સાબા લઈ જવા દો લેવડો ગેતો જો એ હા અને ચાલતા નહીં હો એવું હોય કાલ ના કાલ એ હા ભાઈ અમને હવે હાલી જ દઈએ હાલી જ દેવું હે હો પણ નવું લાવવું પેલું મહિન્દ્રાનું યુવો આવ્યું એવું લાવવું છે ને બરોબર આમ તો હું કહું હા. આ 2 વીઘા શીરવા દઉં યાર
એવું હે વાહ તો હું એ હતા આવું કે વાહ પેલો નાહીન હોદના લઈ જાય તો આ મારે ટોરમાં જવું પડે ટોરનો ટાઈમ છે આ હવે ભાડે તો એટલે હું વળે તો હું કે નહીં જીઓ કાપલો કરો કરો બેસી બેસી દોતા હો હાઉ. હું શેડતો બે કે શેડવું હતી એટલે કાલ ભેગા થઈએ તાન જે હોય હો મોય હળો તો બાપ બાહી ગયા ના ના વાઈ નાખો અત્યારે અરે હું તો એવું સમજો ને હા. હું મારું બેટું અરે પેલું આપણો કેસ નતો કર્યો ઓ એ કેસનું વકીલ લઈને આ લાગે હું એમ જ સમજો પણ આ તો પછી એ બોલે ને દલાલ છો તાણો ને કે હું એ વેટાળા વાળી રાખતો તો પણ કોઈ દલાલ છે એટલે કહું ચાલો વાંધો નહીં કહું હાલ વળતા સારું હેડો હું જાઉં શેડવા હો હા હું એ વાળો દઉં તા